brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zebra. આ તો થઈ રાજકારણની વાત. હવે વાત કરવી છે રાજ્યની. રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદ વરસતા ક્યાંક ખુશી તો ક્યાંક ચિંતાના વાદળો ઘેરાયેલા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજથી રાજ્યના વિવિધ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. આ 4 દ્રશ્યો આપની સ્ક્રીન પર ન જુઓ કે જેમાં દાહોદના લીંબડી, કારઠ, દેપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. વરસાદ ખાબક્યો તો બીજી બાજુ ડેડિયાપાડાના અંતરિયાળ ગામોમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. જ્યારે ત્રીજી તસવીરમાં ગુજરાતના એકમાત્ર ગિરિમથક ડાંગના સાપુતારામાં કરા સાથેનો વરસાદ પડ્યો છે. સાથે જ વડોદરાના કરજણના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠું પડ્યું. અસહ્ય બફારા બાદ વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત તો મળી છે, પરંતુ બીજી બાજુ કેરીના ખેડૂતોમાં કમોસમી વરસાદના કારણે ચિંતા પણ જોવા મળી રહી છે. આ દ્રશ્યો ડાંગથી સામે આવ્યા છે, જ્યાં કમોસમી વરસાદ ખાબક્યો. ડાંગના સાપુતારા, સામગાહાન સહિત આસપાસનો વિસ્તાર છે, ત્યાં કરા સાથે વરસાદ પડ્યો. વરસાદના કારણે પ્રવાસીઓની ગરમીથી રાહત મળી, પરંતુ એક તરફ કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાના વાદળો જોવા મળ્યા, જ્યારે બીજી બાજુ પ્રવાસીઓની ગરમીથી રાહત મળતા પ્રવાસીઓમાં આનંદ જોવા મળ્યો. હવેના દ્રશ્યો નર્મદાથી મળી રહ્યા છે. જિલ્લાના ડેડિયાપાડાના અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો. સરીબાર, કોકમ અને મોહબીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો. તો આ તરફ હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. લીંબડી, કારઠ, દેપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. હવામાન વિભાગની આગાહીની વચ્ચે વરસાદી ઝાપટું પડ્યું. હજુ પણ હવામાન વિભાગની આગાહી છે કે આગામી 2 થી 3 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ક્યાંક કરા સાથે વરસાદ તો ક્યાંક માવઠું. ખેડૂતોની વધી ચિંતા, પ્રવાસીઓને આવી મજા તેવો ઘાટ સર્જાયો છે કેટલાક વિસ્તારોમાં. તો હવે દ્રશ્યો આવી રહ્યા છે વડોદરાથી. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યું. કરજણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. શિનોરના સાધલી, દિવેર સહિતના ગામડાઓમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો. અસહ્ય ગરમીના બફારા વચ્ચે માવઠું થતા લોકોને ગરમીથી રાહત મળી છે. તો હવામાન વિભાગની આગાહી શું છે એ પણ આપણે જણાવી દઈએ. આજથી વાતાવરણમાં પલટો જોવા મળશે. આગામી 2 દિવસ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઘટી ગયું છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ વરસાદી ઝાપટાની આગાહી કરી છે. કેટલાક સ્થળે ગાજવીજ તો કેટલાક સ્થળે છૂટો છવાયો વરસાદ પડી શકે છે. મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરામાં પણ વરસાદ થશે, જ્યારે છોટાઉદેપુર, નર્મદા, સુરત અને તાપીમાં પણ પડી શકે છે વરસાદ. તો ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડવાની સંભાવના. જ્યારે ગઈકાલની જાણકારી આપને આપીએ તો ગઈકાલે રાજ્યના 6 શહેરોમાં 41 ડિગ્રી જેટલું તાપમાન હતું, પરંતુ આજે તાપમાન ઘટી ગયું છે. साउथ गुजरात के जो है सभी डिस्ट्रिक्ट्स में जो है लाइट रेन की प्रोबेबिलिटी देखने को मिल रही है अगले 24 घंटों के लिए. साथ ही साथ अगर नॉर्थ गुजरात की बात करें तो उसमें मुख्य तौर पे जो है बनासकांठा, साबरकांठा, अरावली, खेड़ा तथा पंचमहल, दाहोद, महिसागर शामिल है, जिसमें लाइट रेन देखा जा सकता है. सौराष्ट्र कच्छ की अगर हम बात करें तो उसमें अमरेली, भावनगर, दीव तथा गिर सोमनाथ जो है डिस्ट्रिक्ट शामिल है, जहाँ पे लाइट रेन जो की प्रोबेबिलिटी जो है देखने को मिल रही है अगले 24 घंटों में. Brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zebra.